લાલુ દાદા લાવો ભાડું લ્યો. હા મોટરનું ભાડું કેટલું દેવાનું છે? હા મોટરનું છે ને આપણે 2 દિવસ થી મેં રાખીડા. હા એટલે 1500 3000 રૂપિયા ઈ હા અને 1000 મારી દાડી એટલે 5000 આપી દે. જવાનું નહીં 1000 2 3 4 5 અલા 5000. હવે કેટલા 2000 વધ્યા હા છે. કેમ પણ ફરવાની મજા ગઈ ને? હા એક નંબર ફરવાની મજા આવી ગઈ હો લાલુ દાદા. સમજો ગોકુળિયા, હવે હું પાછો ઘરે જાઉં. થોડું કેવડાવશે તો ખરી, પણ હું તો આ મકોણો માણસ ગગા શેઠ બોલે સાંભળી લેશ. હા હા એ લાલુ દાદા આમ જોવા કાન બંધ કરીને ગગા શેઠ હું બોલે ને ઈ કઈ સાંભળવાનું જ નહીં, નકટું જ થઈ જવાનું. આવ નકટો થઈ જાવ જો. હા ઈ કંટાળી જવા જોઈએ. હા તો એક કામ કરે જાવ તમે ઘરે, હું આ ગાડી વાળાને ગાડી દઈને પછી દુકાને જાવ. હા તો હું હમણાં દુકાને પાછો આવું બરોબર. હા તો દુકાને આવજો કહેજો હું છું. હા વાંધો નહીં. હા. હાલ. આજ લાલુ દાદાની ખેર નથી, ઘેરે પૂગવા જો પોગવા આવ્યા છે ઘેરે આવે એટલે તરત વધાવી લઉં એને. આવ્યા આવો લાલુ દાદા આવો, આવો લાલુ દાદા આવો. આવી ગયા ગગા શેઠ. આવી જાય ને હા તમે સામાન છે ને ઘરમાં મૂકો અને કડક મીઠી ચા બનાવો, બરાબર ઉકળવા દેજો. વાહ વાહ ગગા શેઠ વાહ. આ ચા બનાવતા ચા પી લી મસ્ત ની. હા મારું 80 નું કરી જા અને બીજા 25 નું ચા પીવી તમારે ચા પીવી. પૈસા આપો પૈસા આપો આપો ઉભા તો ફરવા વઈ જા ફરવા. મારા પૈસા લે. કેટલા દેવાના કેટલા? ઉભા થા આપા ઉભા નો પૈસા આપું છું આપો. કેટલા રૂપિયા દેવાના? 25 કાલ લઈ જાય ઈ અને 80 લેણું, એકને 5 આપો તમે. હા તો ઉભા રહો. મને ઝેરોક્સ આપે લે, ખોટી નોટી ની ઝેરોક્સ. પૈસા હું આપું છું પેલા મારો માટે મેં વાત નો ઉપાડો. આપી દો પૈસા. આયો આ 2000 રૂપિયા છે બરોબર, એટલે આપણે હવે કેટલા 1 ને 3 બાકી છે, 1 ને 3 દેવા છે. 80 માંથી ઘટાડવાનો હોય પછી હાથ કરવાનો હોય, આ તો વધારતા જ જાય લાલુ દાદા, વધારતા જ જાય. એ પણ ભેગા છે હું છે તમને પૈસા તો આપી દીધા છે મેં. પૈસા 2000 ખાલી. આ તો 2000 આપો, બીજા આપવાના તમને ના. ખોટું નોટું ઓ બાપા એ પણ ગગા છે એ લાલુ ઉભા થઈ જા. ફેંકો બાંધો, ખબર ન પડી તો મેં તમને મારે એમ. હા ઈ તો હું લાલુ દાદા છે ને હિસાબ કરી હો. હા આમ પૈસા ગણીએ છીએ કા લાલુ દાદા. હા હિસાબ કરતા થાય મી. હા 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 એ હારો સા ઉકળે છે હું જોતા હું. હા હા જાવ હું ખોટું નોટું મને આપી, ખોટું નોટું. હવે કેદી પૈસા આપજો ઈ કહો મને. લે ગગા છે પણ આપવાના મરી જાય છે ગગા છે, આપની મૂકો તમે. હા હાલે હું કેદી પાછા આપજો મને ઈ કહી દો. હા ભાઈ હમણાં થોડા દી આપી દેશ ભાઈ તમને. ન્યા ફરવા આવી જા, દરિયે રખડે પીવીડિંગ કરવું છું તમારે કા. આ ગગા છે આ 2000 પૂરી રાખો તમે લ્યો, હું 1 ને 3 તમને સંભાળીને આપી દઈશ. આલ્યો આ 2000 રાખો તમે, 1 ને 5 મેળી રાખો. હા તો ગગા છે જરૂર જ છે, લાવો ને 2000 રૂપિયા તો. લે હજી તો પાછા જરૂર છે એમ જ કે જે એમ કીધું જરૂર નથી એમ. ગગા છે કોઈ પૈસા આપે તો જરૂર જ હોય ને, પૈસા તો જરૂરી જ છે ને. ઉલટું છે ને ઘટાડવાનું હોય લેવાનું, આ તો વધારતા જ જાય. હા પણ ગગા છે તમે આપી દઈશું ગમે તેથી ભાઈ. તો આપી દેશું દરરોજ ટીવી તો પણ કેદી. હા હવે એ બધી માથાકૂટ મૂકો ને, હું એના ગોકુળિયા દુકાન આટો મારતો હો. હા જાઓ હા તો ફરીને વહી આવ્યા. વાહ પૈસા મારા વાપરીને વહી આવ્યા. લે આવો લાલુ દાદા. હા લાલુ દાદા કેમ રહ્યો? હા કાંઈ નહીં ગોકુળિયા જો ને હાથ થોડો ઉપડી ગયો. હા હે ગગા શેઠ ને તમે માર્યા? ઓય ના તો ગગા શેઠ નો હાથ ઉપડી ગયો એટલે મને થોડોક મારો વધી કર લાગ્યો. તમે કહો કે હાથ ઉપડી ગયા એટલે મેં કીધું તમે ગગા શેઠ ને માર્યા વળી. પણ ગોકુળિયા અઢી કલાક માર ખાધે ને પણ ફરવાની એવી મજા હો. હે હા હો ફરવાની એક નંબર મજા છે. એ લાલુ દાદા તમે પા હાવ નાકાન વગર ના હો, ગમે એમ થાય ગગા શેઠ ના પૈસા લઈને ફરવા કેવા ભાગી ગયા. તો એ હું ગોકુળિયા મારે ન્યા દોડા દોડી ચાલુ રે. પણ હજી 1,05,000 નું લેણું છે ગોકુળિયા. લે લાલુ દાદા લેણું તો તમારે 80,000 હતું ને? અરે આ 25,000 રૂપિયા વાપરીને એ તો 2,000 હતા આપી દેવા ને પાછા. 2,000 મેં આપ્યા ને, હું કહી 2,000 ઓછા કરી નાખો. તે શું કીધું ખબર કે ના 2,000 તમે રાખો, 1,05,000 રૂપિયા મને આપજો ગમે તે. એવું કે લાવ હું મારે જરૂર જ છે 2,000, તે 2,000 લઈ લીધા. હા તો લાલુ દાદા એ 2,000 આપો ને તો એક પ્લાન આપું. હે પ્લાન? હા એ ગોકુળિયા
માર ખાયો હોય તો પ્લાન નથી તમારે પાસે. કેમ લાલુ દાદા? આમ હે ને કાલ માર ખાવ્યો હોય ને તો કાલ તારો પ્લાન લઈ લેશે. આજ તો હું થાકી ગયો છું બહુ. થાકી કેમ ગયા તમે? રાજ ગગા સીટના માર ખાતે કે નહીં એટલે થાકી ગયો. માર ખાતે ને એટલે એમાં થાકી ગયો. જાક માર ખાઈને ખાઈને થાકી ગયા. હા, માર ખાવાનું હોય ને તો કાલ કીજે તો પાછા થોડાક માર ખાઈ લો એમ. એ લાલુ દાદા માર ખાય એવો પ્લાન નથી. હે હા હા તું કે ને ના ગોકળિયા આમાં માર નહીં ખાવું. હા તો લાવો 2000 રૂપિયા લો. બોલે જો અલે આ 2000 રૂપિયા. હા તો જાઓ તમે ઘરે. હા તે વાંધો નહીં હું હમણાં ઘરે જાઉં. હા જાઓ. આપડા પ્લાન એક નંબર જ હોય તમ તારે. લાલુ છે લાલુ. એ એ લાલુ નું ઘર આ. એ લાલુ નું ઘર આ નહીં પણ લાલુ અહીંયા રહેશે. જો હાથ કરું એને હો. એ લાલુ દાદા કોક ધાવાની ઉંમરે તમારા હગા આવ્યા અહીંયા આવો. હા બેહો દાદા હમણાં લાલુ દાદા આવે હો. લાલુ ક્યાં ગયો તું? હા 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 ઓળખી ગયો ખોડા દાદા. ઓળખી ગયો. મારા ખોડા દાદા હે. હા હું ઈ ગામમાંથી ના ગામમાં વહી આવ્યો પછી દેવા. ઠેક ઠેક તું ગયો પછી ખાવાના વાંધા પડી ગયા. કેમ લાલુ દાદા તમારા દાદા છે? ના મારા ઘરની પડખે રહેતા હતા તે આમ તો એના લગ્ન ને એવું કઈ થયું નથી તે હું એના ખાવાનું દેવા જાતો હું હાસોતો મારા દાદાની. દાદા એ શોખીન લાગે કાળા સચમાં આમ ફૂગમ ખાતા લાગે દાદા તે. ના ના ગગા શેઠ ઈ તો હે ને ઓલો ચૂલો ફૂકતા ને તેને ટેવ પડી ગઈ. કે ફૂ ફૂ હા પણ કેરોસીન નો મોટું હવે પૈના લગ્ન જ નથી આ રેશન કાર્ડ જ નથી. ઠીક. હા દાદા આ બાજુ કેમ આવ્યા? મારી છેલ્લી ઈચ્છા છે ને હા હરિદ્વાર જવાની છે. હે તમારે હરિદ્વાર જવાની જરૂર નથી તમારે છે ને હવે ઉપર જવાની જરૂર છે. કાળા દાદા હા, ઉભા રહો એટલે અહીંયા તો મારા ખોડા દાદા આવ્યા. એ આવું હા મારા ખોડા દાદા પગે લાગી લ્યા. એના ઘરના છે દાદા. એવું છે તારા લગ્ન થઈ ગયા? હા હા દાદા જો ને 30 વર્ષે હું નથી બહાર નીકળ્યો હતો 50 વર્ષે અહીંયા મારું થઈ ગયું લગન. હારું હારું હા હા મેં ગામ મૂક્યું હોત તો હારું હતું. હા તે દાદા આ બધું શું છે? આ લાડુ છે ને હા 20 વીઘા જમીન અને મારું મકાન તારા નામે કરું છું. હે મારા નામે? હા 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 તે દાદા પણ એ લાલુ દાદા કેમ તમારા નામે કરે છોકરાની કોઈ નથી? જગાસે નાટો પડું એના લગન નથી આ. ઠીક હા તેમ જો એને હું ઠાસો તો હું ખાવા પીવાનું બધું હું દેવા જતો મારા ઘરની પડખે રહેતા ને એટલે. છે. મેં સહી કરી દીધેલી છે અંગૂઠા મારી દીધેલ છે. તું તારી સહી કરી નાખજે અને રહેવા હોય જજે ને. હા હા તે કઈ વાંધો નહીં. હવે તમે ક્યાં જશો તો? 20,000 રૂપિયા આપ મારે હરિદ્વાર જવું છે. ગંગા નદીમાં ડૂબકી મારી દેવી છે. ખોડા દાદા મારે કઈ 20,000 રૂપિયા તો નથી. એ લાલુ દાદા એમ ચા બોલો પૈસા નથી એમ 20 વીઘાના કાગળિયા છે ને પાછા લઈ જશે. એક કામ કરો 10 વીઘા મને જમીન દઈ દેવાય ને 20,000 રૂપિયા હું દઈ દઉં. હા 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 તે આપી દો. હું સા બનાવતા હો. હા હા દાદા આજો આજો. હા હા આમ કરી એની ગણવાની સ્ટાઇલ છે મારા દાદાની. હા તો દાદા હવે તમને બસ સ્ટેશન મૂકી જાઓ. હા હાલ હા હા તે વાંધો નહીં હાલો મૂકી જાઓ. લાલુ દાદા 10 વીઘા મારી હો. હા હા ભાઈ તમારી ભાઈ. હા બાવડું પકડજે દેખાય ઓછું થોડું. હા 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 પકડી. ભાવનગર ની બસ આવે ને એમાં બેસી દેજો. હા હા હો? ભાવનગરની બસ ને એમાં બેઠ દો. હા ઉભા રહેજો દાદા. હા મારે તો ફાયદો થઈ ગયો 20,000 માં 10 વીઘા જમીન મળી ગઈ. પણ મારે દાદા પુસ્તક તો ભૂલાઈ ગયું. દાદા જમીન ક્યાં છે પૂછાવ હમણે. બેહો દાદા બેહો. ભંડી ગરમ થઈ ગયો. એ ગોકુળિયા હા ભાઈ એક્ટિંગ નો તું બાદ છે હો કે એક નંબર એક્ટિંગ કર્યો તે.
કેમ પણ બીજા 20,000 લઈ લીધા કે નહીં લાલુ દાદા? સમજો ગોકુળિયા, હવે નવો પ્લાન મને આપ્યા કરી એટલે આમ જો મારું લેણું તો ઓછું થતું જાય. હા એ વાત સાચી. લાય તો પૈસા. આલ્યો 10 તમારા હા. 10 મારા. હા તે વાંધો નહીં. હા ગણી જોવા તમે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. એ લાલુ દાદા હા. ક્યાં છે ઓલા દાદા? એ બેઠા. દાદા ક્યાં આવી ગયા? હા, ઈ દાદા જ્યાં જ્યાં હોય ત્યાં હવે તમે નહીં થાવ. હે હે ક્યાં ગાયબ થઈ ગયા? જોયું ને ભાઈ, લેવાનું ઘટાતા નથી, વધારતા જ જાય છે. 1 ને 25 તો છું.